નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં રોજ આપણે 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોણે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાવ્યો? તો આપણા ગુજરાતના 17મા નંબરના જે સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમના દ્વારા આ શુભારંભ કરવામાં આવ્યો છે. આપણી જે સચિવાલય છે, બરાબર છે, ગુજરાત સચિવાલય ગુજરાતની ત્યાં. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સચિવાલય કેમ્પસમાં ઇકો ફ્રેન્ડલી રીયુઝેબલ ગ્લાસ વોટર બોટલિંગ ફેસિલિટીનો પ્રારંભ કરાયો છે. સચિવાલય અને વિધાનસભા એ બંને કેમ્પસમાં હવે આ ફેસિલિટી અંતર્ગત પ્લાસ્ટિક બોટલને બદલે કાચની બોટલમાં સખી નીર બ્રાન્ડ, યાદ રાખજો, સખી નીરના બ્રાન્ડ નેમથી પીવાનું પાણી આપવામાં આવશે. સચિવાલય કેમ્પસમાં સખી નીરનો આ પ્લાન્ટ છે, એમાં મા નર્મદા એકતા મહિલા મંડળ દ્વારા સંચાલિત થયો છે. આ નવા પ્લાન્ટના નવા સચિવાલય બ્લોક નંબર 13ના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે પ્રારંભ કરાયો હતો. રાજ્ય સરકારનું સાયન્સ અને ટેકનોલોજી વિભાગે એના સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર છે, ત્યાં યુવા સ્ટાર્ટઅપ પ્રતિક પટેલ છે એમના દ્વારા ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. એમણે 2 પેટન્ટ છે એના માટે પણ સાયન્સ ટેકનોલોજીની વિભાગથી મેળવેલી છે. ઓકે, આગળ વધશું. તો આ પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ તાપી જિલ્લાનું જે પદમડુંગરી ઇકો ટુરિઝમ સાઇટ છે ને, ત્યાં વન વિભાગ અને સખી મંડળોની બહેનો દ્વારા અંબિકા નીર બ્રાન્ડ નેમ સાથે 3 વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કાચની બોટલના પરિવહન માટે જે ઈ રિક્ષાનો ઉપયોગ થાય છે એને પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવ્યું. અને આ જે ઈ રિક્ષા છે ને, એ પણ રાજ્યના અન્ય એક એવા યુવા સ્ટાર્ટઅપ દર્પણ કડુ, એમણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને સૃજન મેળવીને સાવલી ટેકનોલોજી એન્ડ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ અંતર્ગત નાણાકીય સહાય અને માર્ગદર્શનમાં વિકસાવેલી છે. ઓકે, અહીંયા ઇકો ટુરિઝમ પરથી મને શું યાદ આવે છે ખબર છે કે આપણે રિસન્ટલી મનાયો પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ. કઈ તારીખે મનાયો? અને 12 તારીખે આપણે મનાવીશું કયો દિવસ? 12 તારીખે પેપર બેગ ડે. તો યાદ રાખજો. દર વર્ષે વિશ્વ જુનોસિસ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 6 જુલાઈ, એટલે આજનો દિવસ છે વર્લ્ડ જુનોસિસ ડે. તો વર્લ્ડ જુનોસિસ ડે દર વર્ષે 6 જુલાઈના રોજ જુનોટિક રોગો અને માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય પર એની અસરો એના વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. જુનોસિસ એટલે એવા રોગો જે મનુષ્યમાંથી પ્રાણીમાં અને પ્રાણીઓમાંથી મનુષ્યમાં પ્રસારિત થઈ શકે છે. આ રોગો બેક્ટેરિયા, વાયરસ, પરોપજીવી અને ફૂગના કારણે થઈ શકે છે અને માનવ સ્વાસ્થ્ય માટે પણ ગંભીર પરિણામો લાવી શકે છે. વિશ્વ જુનોસિસ દિવસનો ઇતિહાસ 6 જુલાઈ 1885ના રોજ એક ફ્રેન્ચ વૈજ્ઞાનિક લુઈસ પાશ્ચર એમના દ્વારા બનાવવામાં આવી હતી હડકવા સામેની રસી. એ સફળ વિકાસમાં શોધી શકાય છે, બરાબર છે, એટલા માટે આ દિવસ ચૂઝ કર્યો છે. તમને ખબર છે ભારતની અંદર પ્રથમ એવું રાજ્ય જે હડકવા મુક્ત બન્યું હોય કયું છે?
કમેન્ટમાં લખજો. પાસવરની હડકવાની રસીને 122મી વર્ષગાંઠ નિમિત્તે 2007માં પ્રથમ વિશ્વ જુનોસિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હવે આજે મિત્રો આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ પણ છે, બરાબર છે. ઇન્ટરનેશનલ ડે ઓફ કોઓપરેટિવ્સ આજે નથી એકચ્યુઅલી. આ શું હોય છે ખબર છે? જુલાઈનો પ્રથમ શનિવાર છે અને આ વર્ષે 5મી જુલાઈના રોજ મનાવવામાં આવ્યો, કેમ કે આજે તો રવિવાર છે ને. તો 1923થી ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ છે, એના દ્વારા જુલાઈના પ્રથમ શનિવારે આ દિવસ મનાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ છે એ 6ઠી જુલાઈના રોજ. આ ખોટું છે, 2024નું નહીં, આપણે 2025નું છે, 5મી જુલાઈ. ભારત સરકાર દ્વારા સહકાર મંત્રાલયની રચનાનો આ ચોથો સ્થાપના દિવસ છે. થોડો કરેક્શન છે, આ ડેટા જૂનો આવ્યો છે, તો યાદ રાખજો. 2025ની અંદર ચોથા નંબરનો સ્થાપના દિવસ છે. સહકાર મંત્રાલય જે સ્થાપ્યું, જેના મંત્રી છે અમિત શાહ, અને આ વખતે 5મી જુલાઈના રોજ આ મનાવવામાં આવ્યો છે, બરાબર છે. વાત છે 2021ની 6ઠી જુલાઈના રોજ કેન્દ્ર સરકારે એક અલગ સહકારી મંત્રાલય બનાવ્યું, જેથી યોજનાઓ ઝડપથી લાગુ કરી શકાય. આ વર્ષની થીમ સહકારીઓ વધુ સારી દુનિયાનું નિર્માણ કરે છે, બરાબર છે. અહીંયા લખ્યું છે કોઓપરેટિવ બિલ્ડ્સ અ બેટર ફ્યુચર ફોર ઓલ, બરાબર. તો યાદ રાખજો. અને તમને ખ્યાલ હોવું જોઈએ કે સહકાર માટેનું આંતરરાષ્ટ્રીય વર્ષ કયું છે, કમેન્ટમાં લખો. કેન્દ્રીય મંત્રીમંડળે નવી રમત નીતિને મંજૂરી આપી દીધી છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય રમત નીતિ NSP 2025ને મંજૂરી આપી. આ એક ઐતિહાસિક પહેલ છે, જેનો ઉદ્દેશ દેશના રમતગમત લેન્ડસ્કેપને ફરીથી આકાર આપવાનો, રમતગમત દ્વારા નાગરિકો છે એમને સશક્ત બનાવવાનો છે. નવી રમત નીતિ હાલની રાષ્ટ્રીય રમત નીતિ 2001ને બદલશે, જેનો હેતુ 2047 સુધીમાં ભારતને ટોચના 5 રમત રાષ્ટ્રોમાંનો એકનો બનાવવાનો છે. રમત, તમને ખબર છે ભારતની અંદર રાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે મનાવીએ છીએ? કમેન્ટમાં લખો. મેજર ધ્યાનચંદનો જન્મદિવસ, બરાબર છે. અને એમની આત્મકથાનું નામ ગોલ છે હોકીના જાદુગર જેમને કહેવાય છે. ભારતમાં રમતગમતની અંદર સર્વોચ્ચ સન્માન જે આપવામાં આવે છે એનું નામ પણ શું છે? મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કોને ત્રિનિદાદ એન્ડ ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગોથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને આ 25મા નંબરનું એમને સન્માન આપવામાં આવ્યું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ત્રિનિદાદ એન્ડ ટોબેગોના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ એન્ડ ટોબેગોથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમની વૈશ્વિક નેતૃત્વ ક્ષમતા, ભારતીય પ્રવાસી સમુદાય, એના સાથે ગાઢ જોડાણ, કોરોના મહામારી સમયે માનવીય પ્રયાસો માટે એમનું સન્માન કરાયું છે. પીએમ મોદીનું કોઈપણ દેશ દ્વારા કરાયેલું આ 25મું આંતરરાષ્ટ્રીય સન્માન છે. નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન તરીકે ત્રિનિદાદ અને ટોબેગોનો આ પ્રથમ પ્રવાસ હતો. તેમણે પ્રત્યેક ભારતવંશીઓ, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા એનું કાર્ડ આપવાનું પણ વચન આપ્યું હતું. તેઓએ વડાપ્રધાન કમલા પ્રસાદ, બરાબર છે, કમલા પ્રસાદ છે, કોના છે? તો એ ત્રિનિદાદ અને ટોબેગોના વડાપ્રધાન છે, બરાબર છે, કમલા પ્રસાદ બિશેરા. એમને બિહારના પુત્રી કહીને નવાજ્યા હતા. કમલા પ્રસાદના પૂર્વજો બિહારના છે. વડાપ્રધાન મોદીને કમલા પ્રસાદને મહાકુંભ અને સરયુના જળ ભરેલો કળશ આપ્યો, સાથે અયોધ્યા સ્થિત નવનિર્મિત રામ મંદિરની રૂપાની પ્રતિકૃતિ પણ ભેટ આપી હતી. ત્રિનિદાદ અને ટોબેગો કરન્સીની ડોલર છે. તમારે કેપિટલ કહેવાનું છે. કેપિટલ ક્યાં આવેલું છે કમેન્ટમાં લખો, આન્સર આવડતો હોય તો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અત્યાર સુધીમાં જેટલા પણ દેશોના સર્વોચ્ચ નાગરિક સન્માન આપવામાં આવ્યા છે એનું લિસ્ટ છે, બરાબર છે. ટોટલ અત્યારે 25મા નંબરનું. ઓકે, યાદ રાખજો. તાજેતરમાં રેલ1 એપને કોના સહયોગથી તૈયાર કરવામાં આવી છે? તો IRCTC અને CRIS આ બંનેના સહયોગથી. તો IRCTC તેની નવી સુપર એપ રેલ1
એને અધિકૃત રીતે 1 જુલાઈના રોજ લોન્ચ કરી, જે મુસાફરો માટે રેલ યાત્રા સાથે જોડાયેલી દરેક ડિજિટલ સેવાઓને એક પ્લેટફોર્મમાં મળી રહેશે. રેલ એપને સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સર્વિસ સિસ્ટમ અને IRCTC બરાબર છે એના સહયોગથી તૈયાર કરવામાં આવી છે. આ પહેલ યુઝરને અલગ અલગ કામો માટે રેલ કનેક્ટ, NTES નેશનલ ટ્રેન ઇન્ક્વાયરી સિસ્ટમ, UTS અનરિઝર્વ ટિકિટિંગ સિસ્ટમ એપ્લિકેશન, આ બધી એપ્લિકેશનો હતી. તો અલગ અલગ એપ્લિકેશન વાપરવી પડતી હતી. હવે એક જ એપ્લિકેશન રેલ વન આવી ગઈ, જેમાં બધું આવી જશે. તો રેલ મદદ અને ફૂડ ઓન ટ્રેક આવી બધી એપ્લિકેશન વાપરતા હતા. હવે દરેક ફીચર્સ એક જ એપ્લિકેશનમાં મળશે. IRCTC બરાબર છે, તો એની સ્થાપના 1999માં થઈ. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. તમને જો CMDનું નામ એના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું નામ આવડતું હોય તો તમે જણાવી શકો છો. બીજું, રેલવે મંત્રી હાલમાં આપણા અશ્વિની વૈષ્ણવ છે. રેલવે બોર્ડના અધ્યક્ષ છે સતીશ કુમાર. તો એ પણ બાબત યાદ રાખજો. ઓકે, લાઈક બાકી હોય તો લાઈક આપજો. શુભમન ગિલ સૌથી મોટી ટેસ્ટ ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. તો શુભમન ગિલ એમને ટેસ્ટ ક્રિકેટની પ્રથમ બેવડી સદી વિદેશની ભૂમિ પર ફટકારવા સાથે ભારતીય કેપ્ટન તરીકે સર્વોચ્ચ સ્કોરનો, કોહલીનો અને ઇંગ્લેન્ડની ભૂમિ પર સર્વોચ્ચ રેકોર્ડ કરનારા ભારતીય તરીકે ગાવસ્કરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બર્મિંગહામના એજબેસ્ટોનમાં ચાલી રહેલી શ્રેણીની બીજી ટેસ્ટમાં ગિલે 389 રન બોલનો સામનો કર્યો, 30 ચોગ્ગા માર્યા, 3 છગ્ગા અને 269ની મેરાથોન ઇનિંગ રમી. શુભમન ગિલ છે ને એમણે શેના દેશો એટલે S પરથી સાઉથ આફ્રિકા, E પરથી ઇંગ્લેન્ડ, N પરથી ન્યૂઝીલેન્ડ અને E પરથી ઓસ્ટ્રેલિયા. તો એમાં સૌથી મોટી ઇનિંગ આપનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. સચિન તેંડુલકરે 2004માં સિડનીમાં અણનમ 241 બનાવ્યા હતા. રાહુલ દ્રવિડે 2003ની અંદર 233 રન બનાવ્યા. સુનિલ ગાવસ્કરે 1979માં 271 રન બનાવ્યા. બરાબર છે. તો અને અત્યારે આપણે 269 રન બનાવ્યા છે. તમને ખ્યાલ છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ યોજાઈ હતી. કોણ એનો વિજેતા બન્યા છે ફાઇનલમાં, એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ કોણ જીતી ગયું છે, કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી, શું નામ છે એનું, તો રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં નાસાએ કોને તેના પહેલા અંતરિક્ષ મિશન માટે નિયુક્ત કર્યા છે? તો અનિલ મેનન, જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો. તો નાસાએ અંતરિક્ષ યાત્રી જેમનું નામ છે અનિલ મેનન, એમને પહેલા અંતરિક્ષ મિશન માટે નિયુક્ત કર્યા. તેઓ ફ્લાઇટ એન્જિનિયર અને એક્સપેડિશન 75ના ક્રૂ મેમ્બર તરીકે કામ કરશે. મેનન જૂન 2026માં રોસ્કોસ્મોસ સોયુઝ MS-29, રશિયાની વાત ચાલે છે, રોસ્કોસ્મોસ રશિયાની સ્પેસ એજન્સી. તો રોસ્કોસ્મોસ સોયુઝ MS-29 અંતરિક્ષ યાન પર સવાર થઈને લોન્ચ થવાનો છે. તેમની સાથે રોસ્કોસ્મોસના અંતરિક્ષ યાત્રી પ્યોત્ર ડબ્રોવ અને અન્ના કિકિના પણ હશે. કઝાકિસ્તાનના બાયનોકુર કોસ્કોડ્રામમાંથી આ લોન્ચ કર્યા પછી ત્રણેય લગભગ 8 મહિના વિતાવશે. અનિલ મેનનની વાત કરીએ તો 2021માં એમને નાસા અંતરિક્ષ યાત્રી તરીકે પસંદ થયા. 2024 માટે એમને 23માં અંતરિક્ષ યાત્રી વર્ગમાંથી સ્નાતક થયા હતા. અનિલ મેનનની વાત કરીએ, જન્મ અને ઉછેર તો અમેરિકાના મિનિયાપોલિસમાં થયો હતો અને તેઓ વ્યવસાય ઇમરજન્સી મેડિસિન ફિઝિશિયન અને મિકેનિકલ એન્જિનિયર છે. તેઓ અમેરિકાના સ્પેસ ફોર્સમાં કર્નલ તરીકે પણ કામ કરે છે. ઓકે, યાદ રાખજો. ચલો, નાસાની વાત કરીએ, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન 29 જુલાઈ 1958માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર વોશિંગ્ટન DC. અને તમારા માટે પ્રશ્ન છે કે નાસાના અધ્યક્ષનું નામ શું છે? એનું મુદ્રાલેખ છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ. લેહ ખાતે આયોજિત પ્રથમ લદ્દાખ એસ્ટ્રો ટુરિઝમ ફેસ્ટિવલનું સમાપન થઈ ગયું. પ્રવાસન વિભાગ દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ બેંગ્લોરના સહયોગથી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ.
હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતના બંધારણના અનુચ્છેદ 244(1) કોના વહીવટનું વર્ણન કરે છે? તો આદિવાસી વિસ્તારો. કેન્દ્ર અને માહિતી પંચમાં મહત્તમ કેટલા માહિતી કમિશનરો હોય? નિમણૂક કેટલી કરી શકાય? 5. એમએક્સ ક્યુરીનો અર્થ શું છે? કોઈ ચોક્કસ ના. એમએસ ક્યુરી કોર્ટનો મિત્ર. ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા? તો કાકા સાહેબ કાલેલકર. સામાન્ય ખરડો પસાર કરવા જ્યારે સંસદના બંને ગૃહોની એક બેઠક બોલાવવામાં આવે છે ત્યારે સંયુક્ત બેઠકનું જે અધ્યક્ષસ્થાન છે કોને આપવામાં આવે? લોકસભાના અધ્યક્ષ, લોકસભાના ઉપાધ્યક્ષ, રાજ્યસભાના ચેરમેન કે કાયદા મંત્રી? તો લોકસભાના અધ્યક્ષ જ કરે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં તમાકુનો પાક ક્યાં થાય? ચરોતર. સુવર્ણપર્ણોની ભૂમિ કહેવાય છે. સેકન્ડ પ્રશ્ન, ગુજરાતનો કયો ખેત આબોહવાકીય વિસ્તાર પાક ઉત્પાદન સાથે સૌથી આદર્શ જમીનો ધરાવે છે? મધ્ય ગુજરાત. ચરોતર. મધ્ય ગુજરાત. નીચેના પૈકી કયું રાજ્ય દિવેલની ઉત્પાદકતામાં નંબર 1 છે એવું કહી શકાય? ગુજરાત. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો ક્યારથી અમલમાં આવ્યો? તો શું આવશે? ક્યારથી અમલમાં આવ્યો? 1979. ગુજરાતમાં કયા કેન્દ્ર ખાતે સૂકી ખેતી વિસ્તાર અંગેનું સંશોધન કેન્દ્ર આવેલું છે? સંશોધન ચાલે છે એવું કહી શકાય? તો તરઘડિયા, દાંતીવાડા, અરણેજ, બધા જ આવશે જવાબ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખવા દો. તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પુરુષ ખિતાબ જીત્યો છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં બ્લેકઆઉટ બોમ્બ તરીકે ઓળખાતું હથિયાર છે કોણે વિકસાવ્યું છે? ચાઇનાએ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ 3 જુલાઈ અને પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ 3 જુલાઈ બરાબર, અને પેપર બેગ દિવસ 19 જુલાઈ. ભારતનું પ્રથમ હડકવા મુક્ત રાજ્ય ગોવા છે. ત્રીજા નંબરનો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય સહકારી દિનનું વર્ષ આ વર્ષ છે 2025. ચોથો પ્રશ્ન છે, ભારતની અંદર ખેલ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મેજર ધ્યાનચંદનો જન્મદિવસ 29 ડિસેમ્બર. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? ત્રિનિદાદ અને ટોબેગોનું કેપિટલ પોર્ટ ઓફ સ્પેન. ત્યારબાદનો પ્રશ્ન છે છઠ્ઠા નંબરનો, IRCTCના CMDનું નામ શું છે? સંજય કુમાર જૈન. શું છે? કેમ લખાતું નથી? સંજય કુમાર જૈન. ત્યારબાદનો સાતમો નંબરનો પ્રશ્ન કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સાઉથ આફ્રિકા જીત્યું ઓસ્ટ્રેલિયાને હરાવીને. બરાબર છે. આઠમા નંબરનો પ્રશ્ન શું છે? નાસાના અધ્યક્ષનું નામ, એડમિનિસ્ટ્રેટરનું નામ જેનેટ પેટ્રો. અને 9મા નંબરનો પ્રશ્ન હતો કે લદ્દાખ વિશે આપણે વાત નથી કરી ને. ઓકે, ચલો વાંધો નહીં. લદ્દાખ છે એનું કેપિટલ લેહ અને કારગિલ છે. એના જે લેફ્ટનન્ટ ગવર્નર છે એનું નામ છે બીડી મિશ્રા. તો આ બધી બાબતો યાદ રાખજો. આગળ વધીએ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, દેશનું પ્રથમ સ્માર્ટ 1 બસ સ્ટેશન કયા શહેરમાં બનશે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, હુરુન ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાન છે? તો જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખજો.
તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર, સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો અને તેના જવાબો. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.